વિછિયા તાલુકાના વેરાવળ ગામમાં સરપંચના પિતા પર જીવલેણ હુમલો. જયંતિભાઈ ગોહિલ પર બે લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઉપસરપંચ અને સભ્યોએ સાથે મળીને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર અર્થે વિછિયાની સરકારી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે આટકોટની કેડી પરમાળિયા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. માથામાં તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સરપંચના પિતા જયંતિભાઈ ગોહિલે જણાવ્યું હતું કે સરકારી કામમાં રૂપિયાનો તોડ પાણી કરવા માટે મારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જયંતિભાઈ ગોહિલ દ્વારા વિછિયા પોલીસ સ્ટેશનમાં બે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. જયંતિભાઈ, આ જે મારામારીનો બનાવ બન્યો એ શું કારણે લઈ? મારામારીનો બનાવ એવો સાહેબ બન્યો છે કે મારો છોકરો છે પ્રકાશ. પછી ગામમાં પાણીની જરૂરિયાત હોય, હું કાયમી પાણી છોડવા ઓપરેટર હાજર ન હોય અમારે ભરતભાઈ, એટલે હું પાણી છોડતો હોઉં છું. પણ હું એક રિક્ષા લઈ અને પાનું લઈ અને સોરાવાળા વાલમાંથી છોડે અને જ્યારે એ રિક્ષા લઈને જ્યારે અમારા સંપ તરફ જતો પાણી, તે વચ્ચે ઉપસરપંચ અને અમારો પંચાયતનો સભ્ય ઉપસરપંચ વનરાજભાઈ ગોવિંદભાઈ બાવળિયા અને અશોકભાઈ મગાભાઈ મેર, આ લોકોએ બે કોરથી ધોકા લાકડાના ધોકા લઈ અને હું હાંકતો ને પાદરાજ આવી અને બે મારી ઉપર વાર કર્યો અને માથામાં બે કોરથી ઘા કર્યો. પણ ના બીજા માણસો અમારે બધા આંકલા કર્યા એટલે એ લોકો અટકી ગયા. નગર આજ મને શાંતિ મારી નાખ્યા અને મેં આડા હાથ દીધા એટલે નગર અમારો માથું તાજા મારી જ નાખવાના હતા. જૂની અદાવત કંઈ હતી અગાઉ? ને જૂની અદાવત અમારે કોઈ નથી. ખાલી એ રિક્ષા બાબતનો અમારો પ્રશ્ન હતો થોડો, પણ એ તો હું પાણીમાં કચરામાં એમાં તો સરકારે છૂટ આપી છે કચરા સાફ કરવા. તો આ લોકોની ઈર્ષા કે આપણે એ રિક્ષા ક્યાંય ગામમાં કાઢવી નહીં. તો હું ઘણીવાર રામજી મંદિરે અમે કચરું અમારે વાળતા હોઈએ. અમારે હરિરામ મહારાજ એ પણ મારી હારે એક દી હતા અને અમે આખી રિક્ષા ભરી અને બહાર ઠલાઈ આવતા હોય, આવું સાફ સફાઈ કરતા હોય મંદિરે ટાંકા ફરતે. કયા ઈરાદાપૂર્વક આ હુમલો કર્યો એવું લાગે? ઈરાદાપૂર્વક એ લોકોને પંચાયતના કામ તો બાબતથી એમ કે તમે અમને તૈયારમાં જ પૈસા દો. કે સાહેબ સારા કામ કરવાથી પૈસા મારી પાસે વધે નહીં. માન સારા કામ કરવી 80-90%, તો ખરેખર સારા ગામના વિકાસ કે મારા ગામનો વિકાસ તમે જોઈ જુઓ. એમાં ક્યાંય પણ મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો કહેજો. અને એના સમયની અંદર એવી મોટે મારી પાસે વાતું કરતો. એ કે જ્યારે હું ઉપસરપંચ પહેલાં હતો ત્યારે મેં ડાર નહોતો પડાવ્યો અને મોટર નહોતા લાવ્યા અને 80,000નું ખોટું 80 કે 70,000નું ખોટું બિલ બનાવી અને એ લોકો પૈસા ઉપાડે જતા. બીજા નંબરમાં ત્યાર પછી નાગરભાઈ સરપંચ આવ્યા ત્યારે એને ખોટા કેસમાં ફસાવી અને આ એક સમજે રહ્યો વનરાજ બાવળિયા એ ત્યારે પણ 50,000 રૂપિયા જ્યારે નાગરભાઈ પાસે પડાવી ગયો હતો. ખોટા લોકોને બીવરાવી અને પૈસા પડાવવા મારી પાસે એ જ કરવા નહોતા કે આવી ધાક ધમકી આપું તો આ લોકો મને પૈસા આપે. પણ સાહેબ, વિકાસના સારા કામ કરવા હોય તો પૈસા ક્યાંથી વધે? મારા ગામના એકય સભ્ય નથી માંગતા. આ બેને એક હતો પંચાયતનો ઉપસરપંચ અને એક હતો સભ્ય. તૈયારમાં તો મને અમારી ટકાવારી આપી દો, આટલા ટકા, આવી રીતે કરી અને મને માર્યો છે.